તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવી જ એકદમ પરફેક્ટ ક્રિસ્પી લાઈવ કેળાની વેફર। તો આ કેળાની વેફરને આપણે ખૂબ જ સરળ એવી રીત સાથે બનાવી અને તૈયાર કરીશું, જે ખાવામાં ખૂબ જ ક્રન્ચી, ક્રિસ્પી અને ટેસ્ટી એવી લાગશે। ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે કે આ સુપર ટેસ્ટી ક્રન્ચી ક્રિસ્પી કેળાની વેફર તમે ઘરે જ બનાવી અને તૈયાર કરી છે। તો માત્ર 10 મિનિટની અંદર જ બની અને આપણી ક્રિસ્પી ક્રન્ચી કેળાની વેફર બની અને લાઈવ તૈયાર થઈ જતી હોય છે। તો ચાલો ઇન્સ્ટન્ટ લાઈવ કેળાની વેફર બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા કાચી કેળા લઈ લીધી છે, તેને આપણે અલગ કરી લઈશું અને સારી રીતે એને 2 પાણીથી ધોઈ અને કોરી કરી લીધી છે મેં। ત્યારબાદ આપણે તેને ઉપરથી બંને સાઈડથી કટ કરી અને ગ્રીન કલરનો જે ભાગ છે તેને આપણે નીકાળી લેવાનો છે। બહુ બધા લોકો કેળાને છોલી અને ત્યારબાદ તેને મીઠાવાળા પાણીની અંદર પણ રાખી દેતા હોય છે। તે કરવાથી કેળા જે છે તે નરમ થઈ જાય છે અને તળતી વખતે તે ક્રિસ્પી અને ક્રન્ચી બની અને તૈયાર નથી થતી। તો આપણે કેળાને વેફર બનાવતી વખતે આ વાતની ખાસ ધ્યાન રાખવાની કે આપણે કોઈ પણ પાણીની અંદર એડ નથી કરવાની, માત્ર તેની છાલ અલગ કરી અને બધી જ કેળાને એક વાસણની અંદર આપણે ભેગી કરી લેવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધી જ કેળાની છાલને અલગ કરી લીધી છે। આ પ્રોસેસને કર્યા બાદ હવે મેં અહીંયા ગેસ પર કઢાઈ મૂકી દીધી છે, તેની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણી વેફરને બહાર જેવો જ ટેસ્ટ આપવા માટે મસાલો બનાવીને રેડી કરી લઈશું। તેના માટે મેં અહીંયા આપણે વ્રત માટે બનાવીએ છીએ તો સેંધું મીઠું લીધું છે અને તેની સાથે જ મરી પાવડર પણ લઈ લીધો છે। તે બંનેને આપણે સારી રીતે મિક્સ કરી અને રેડી કરીશું। તો તૈયાર છે આપણો મસાલો, સાથે જ અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે અને કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા આ પ્રકારથી ખમણી લઈ લીધી છે। હવે આપણે લાઈવ કેળાની વેફર બનાવી રહ્યા છીએ તો તરત જ તેલની અંદર આપણે ખમણીને કઢાઈના 1 થી અડધા ફૂટ જેટલી અધર રાખીશું અને કેળાની વેફરને પાડતા જઈશું। જો આ રીતે તમે કેળાની વેફર બનાવી ન શકો તો તમે થાળીમાં તરત જ એક સાથે જ ખમણી અને કેળાની વેફરને તરત જ તેલની અંદર એડ પણ કરી શકો છો। હવે આપણે ગરમા ગરમ તેલની અંદર બંને સાઈડથી કેળાની વેફરને ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તળી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ક્રન્ચી એવી આપણી વેફર થઈ ગઈ છે। તેને આપણે તેલમાંથી નીકાળી અને એક અલગ વાસણમાં લઈ લઈશું। સાથે જ એક એક કરતાં બધી જ કેળાની વેફર આ રીતે આપણે રેડી કરી લઈશું। તો અહીંયા રેડી છે માત્ર 10 મિનિટની અંદર જ બની અને ક્રિસ્પી ક્રન્ચી કેળાની વેફર। હવે આપણે રેડી કરેલો આપણો મસાલો જે છે તેને પણ ઉપરથી એડ કરી દેવાનો છે। આ મસાલાને તમે ઓછો અથવા તો વધુ કાં તો પછી સ્કીપ પણ કરી શકો છો। બધા જ મસાલાને વેફરની અંદર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। ખૂબ જ ટેસ્ટી એવી ક્રિસ્પી ક્રન્ચી કેળાની વેફર બની અને તૈયાર છે। તમને મારી આ કેળાની વેફરની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસિપી સાથે।